નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। કેશોદ માળિયા વચ્ચે ભંડોરી પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થતા 5 વિદ્યાર્થી સહિત 7ના મોત, 2 કાર ધડાકાભર અથડાતા બની દુર્ઘટના। જૂનાગઢના કરવેરાના સલાહકાર સમીર જાની ઓલ ઇન્ડિયા ફેડરેશનના પ્રમુખ બનતા જૂનાગઢમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિની ઉપસ્થિતિમાં યોજાશે શપથવિધિ સમારોહ। રાજ્ય સરકારે વધારેલા જંત્રીના દરનો વિરોધ કરતો જૂનાગઢ ક્રાઇડ એકમ નાના મોટા તમામ બાંધકામો સ્થગિત કરીને જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું આવેદન। શહેરની હરિવાડી નરસિંહ મહેતાના પ્રભાતિયા અને ભજનોથી કૃષ્ણમય બની। નરસિંહ મહેતાની 569મી હારમાળા જયંતિની ભક્તિભાવપૂર્ણ થઈ ઉજવણી। અને શહેરના સુપ્રસિદ્ધ મહાલક્ષ્મી માતાનો પાટોત્સવ આજે માગસર સુદ નોમના દિવસે ઉજવાયો। નવચંડી યજ્ઞ સાથે કર્મકાંડી વિદ્વાનોએ કરી માની ભાવવંદના। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકા પાસે આવેલ ભંડુરી ગામે આજે વહેલી સવારે 7:45 વાગે 2 કાર સામસામે ધડાકાભેર અથડાતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી અને આ અકસ્માતમાં 5 વિદ્યાર્થી સહિત 7 લોકોના મોત થતા જૂનાગઢ વેરાવળ હાઈવે કરુણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો। સમાચાર મળતા જ આજુબાજુની હોટલ અને ગ્રામજનો હાઈવે ઉપર દોડી આવ્યા। કેશોદ પોલીસ અને માળિયા પોલીસ પણ એમ્બ્યુલન્સ સાથે સ્થળ ઉપર ધસી ગઈ, પરંતુ એ પહેલા કેશોદ નજીકના ગ્રામ્ય વિસ્તારમાંથી 5 વિદ્યાર્થીઓ જે ગળુ પરીક્ષા આપવા જતા હતા તેઓ મોતને ઘાટ ભેટ્યા હતા। અકસ્માતને કારણે એક કારમાં રહેલ રાંધણ ગેસનો બાટલો ફાટતા બાજુના ઝૂંપડામાં પણ આગ લાગી હતી અને ઘર વખરી સંપૂર્ણ બળી ગઈ હતી। માળિયાહાટીના ડીવાયએસપી દિનેશ કોડિયાતરના જણાવ્યા અનુસાર એક કાર રોંગ સાઈડે ડિવાઈડરમાંથી આવી હોવાને કારણે આ અકસ્માત થયો હતો। નજીકની હોટલના સીસીટીવી ફૂટેજ જોતા બંને કાર એક જ બાજુ ભેગી થઈ જતા અને સ્પીડ હોવાને કારણે આ કરુણતા ઘટી, જેમાં 7 લોકોના મોત થયા છે। સાથે સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માળિયાહાટીના સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। હું દિલીપસિંહ સિસોદિયા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જૂનાગઢ। આજ રોજ સવારે 7:30 થી 8 વાગ્યાના સમય દરમિયાન ભંડોરી ગામે એક ગમખ્વાર અકસ્માત થયો છે। 2 કારની વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ થયા છે। હું જ્યારે આની 100 મીટર દૂર જ આગળ એક હોટલે બેઠો હતો ત્યારે અવાજ આવતા હું સ્થળ પર પહોંચ્યો। અમે અને ગામ લોકોએ તમામ સાથે મળી અને બધાએ મહેનત કરી અને આ લાશો જે બહાર કાઢી, એ સાથે 7 લોકો જે ડેથ થયેલા છે, જે જેની ઓળખ થતાં જે 5 લોકો કેશોદના આજુબાજુના રહેવાસી છે અને વિદ્યાર્થી છે, જે લોકો ગળુ મુકામે કોલેજની અંદર પરીક્ષા ભરવા જતા હતા, અને બે જણા જાનુડા ગામના છે, જેમની પણ ઓળખ થઈ ગઈ છે। તેમના બધા પરિવારજનો અહીં પહોંચી ગયા હતા અને હાલ સાથે સાથને પીએમ માટે માળિયા મોકલાવે છે। જૂનાગઢના કરવેરાના સલાહકાર સમીરભાઈ જાનીની ઓલ ઇન્ડિયા કન્સલ્ટન્ટ ફેડરેશનના પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવતા જૂનાગઢ ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશનમાં આનંદની લાગણી છવાઈ છે। 49 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત જૂનાગઢને આ સન્માન મળ્યું છે કે જૂનાગઢના એક નિષ્ણાતને ઓલ ઇન્ડિયા ટેક્સ ફેડરેશનના પ્રમુખ બનાવવામાં આવ્યા હોય। આ અંગે આગામી 14 અને 15મી ડિસેમ્બરે ધ ફન લિયો રિસોર્ટ્સ ખાતે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ માન્ય શ્રી ઉજ્જવલ સરની ઉપસ્થિતિમાં સમીર જાનીના પ્રમુખ પદનો શપથ ગ્રહણ સમારંભ યોજાશે। આ અંગે પત્રકાર પરિષદમાં વિગત આપતા સમીરભાઈ જાનીએ કહ્યું કે 29 રાજ્ય અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશમાં અમારું ફેડરેશન કાર્યરત છે અને 11,000 જેટલા સભ્યો નોંધાયેલા છે। જૂનાગઢને સૌ પ્રથમ વખત આ રાષ્ટ્રીય કક્ષાનું સન્માન મળી રહ્યું છે, જેમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના સન્માનનીય જજશ્રીઓ આવી રહ્યા છે। આ એસોસિએશનની મળેલી મીટિંગમાં પત્રકારોને આગામી 14 અને 15 ડિસેમ્બરે યોજાનાર કાર્યક્રમ અંગે વિગતો આપવામાં આવી હતી। જૂનાગઢ ખાતે તારીખ 14 અને 15 ડિસેમ્બર એક નવલો અવસર આવી રહ્યો છે। જૂનાગઢમાં
ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સ, જે 29 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રતિનિધિત્વ ધરાવે છે. કુલ 11,000થી વધુ સભ્ય સંખ્યા છે. આવા આખા રાજ્યની સંસ્થા અત્રે કન્વેન્શન કરી રહી છે. આ કન્વેન્શનમાં હું સમીર જાની, ઓલ ઇન્ડિયા ફેડરેશનનો 49મો પ્રમુખ તરીકે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી ઉજ્જવલભાઈ ભુયાન મારફત સોગંદવિધિ સંપન્ન કરીશું. એઆઈએફટીપીના 49 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. હું જુનાગઢનો ઋણી છું કે એણે મને આટલો સક્ષમ બનાવ્યો. સૌ મિત્રોના સાથ સહકારથી એક બહુ જ મોટો ઇવેન્ટ જુનાગઢમાં 500 ડેલિગેટ્સ આખા ભારત દેશમાંથી આવશે. એટલે લેહથી લઈ અને કન્યાકુમારી સુધી, અને આમ ગુવાહાટીથી લઈ અને છેક ગાંધીધામ સુધીના પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આ કન્વેન્શનમાં વિદ્વાન તજજ્ઞો, જેઓ સુપ્રીમ કોર્ટમાં 3 મહિના સુધી સમય નથી આપતા હોતા, એવા વક્તાઓ 1 કલાક બોલવા માટે 3 કલાકની મુસાફરી કરી અને આપણી પાસે આવી રહ્યા છે. આ બધું કરવાનો હેતુ એટલો જ હતો મારો કે મારા જુનાગઢને આ બધા દેશમાં બેસેલા મોટા મોટા મહાનુભાવો જુએ જુનાગઢ શું છે, અને આજે આવ્યા એમ ફરીવાર વધારે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. રાજ્યના બાંધકામ ક્ષેત્રે અતિ મહત્વની ગણાતી એવી જંત્રીના મુદ્દે સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ ઉઠી રહ્યો છે. તાજેતરમાં રાજ્ય સરકારે જંત્રીના દર વધારવાની સાથે સાથે ઓનલાઈન જંત્રીની જે વ્યવસ્થા કરી છે, જેનો જુનાગઢ ક્રેડાઈ એકમ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આજે જુનાગઢ ક્રેડાઈ, જુનાગઢ બિલ્ડર એસોસિએશન, જુનાગઢ દલાલ લોકો મિત્રો તેમજ નાના મોટા તમામ કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા વેપારીઓએ આજે પોતાની નાની મોટી બાંધકામની સાઇટ બંધ રાખીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ક્રેડાઈના પ્રમુખ નિલેશભાઈ દુલેશિયા, પુનિતભાઈ શર્મા, વિનુભાઈ અમીપરા તેમજ અનેક બિલ્ડરો આજના આ આવેદનપત્રના કાર્યક્રમમાં જોડાયા હતા. કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ અને જિલ્લા કલેક્ટર અનિલકુમાર રણાવસિયાને જુનાગઢ ક્રેડાઈ દ્વારા વિસ્તૃતથી આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં રાજ્ય સરકારને વિનંતી કરવામાં આવી છે કે જો આ જંત્રી દરના વધારાનો અમલ કરવામાં આવશે અને ઓનલાઈન જંત્રીની પ્રક્રિયા લાગુ કરવામાં આવશે તો જુનાગઢમાં બાંધકામ વ્યવસાય મૃતપાય થઈ શકે છે. અનેક લોકો બેરોજગાર બનશે. એક તરફ તો મંદીનો માહોલ છે, એમાં અધૂરામાં પૂરું જંત્રીના વધારાને કારણે બાંધકામ જગત ઉપર એની વિપરીત અસર થઈ રહી છે. તમામ હોદ્દેદારોએ આ અંગે ફેર વિચારણા કરવા રાજ્ય સરકારને રજૂઆત કરી છે. આજરોજ જુનાગઢ ક્રેડાઈ, જુનાગઢ સિવિલ એન્જિનિયર્સ એસોસિએશન અને જુનાગઢ રિયલ એસ્ટેટ બ્રોકર એસોસિએશન, આમ ત્રણેય એસોસિએશને મળીને ગુજરાત સરકારે હમણાં જ જે જંત્રીના દરો રિવાઇઝ કરવા માટે થઈને જાહેર નોટિફિકેશન બહાર પાડ્યું છે અને વાંધા સૂચનો માંગ્યા છે, એની અંદર અમે સખત વાંધાઓ આપ્યા છે. કલેક્ટરશ્રીના માધ્યમથી આદરણીય ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી સુધી અમારી રજૂઆત આજે પહોંચાડવાનો અમે પ્રયત્ન કર્યો છે. આટલી મોટી સંખ્યામાં જુનાગઢના સૌ બિલ્ડર મિત્રો, સિવિલ એન્જિનિયર મિત્રો અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા સૌ બ્રોકર મિત્રો આજે સાથે મળીને જંત્રીનો પૂરજોશમાં વિરોધ કરીએ છીએ. આજે એક દિવસ માટે જુનાગઢ શહેરની અંદર ચાલતા બધા જ બાંધકામના કામો અમોએ બંધ રાખ્યા છે અને અમારો વિરોધ નોંધાવ્યો છે. જંત્રી બિલકુલ નોન સાયન્ટિફિક છે. કોઈ પણ રીતે જંત્રી આ ગુજરાતની અંદર ચાલી શકે એવી નથી, જેનાથી 40 થી 50% મકાનની અંદર ભાવ વધારો આવશે અને આ છેલ્લે ભોગવવાનું તો આમ પ્રજાએ આવશે. બિલ્ડરો કે એન્જિનિયરોનો આ પ્રશ્ન નથી. આ પ્રશ્ન છે એ સામાન્ય જનતાનો છે અને સામાન્ય જનતા ઉપર આ એવડું મોટું ભારણ આવશે કે ગુજરાતની અંદર બહુ મોટી મંદી આવશે, આ વ્યવસાય ઉપર બહુ મોટી મંદી આવશે. માટે આ જંત્રી હાલમાં લાગુ ન કરે અને સાયન્ટિફિક રીતે દર વર્ષે આશરે 6 થી 8% ભાવ જંત્રીની અંદર વધારો કરે એવી વ્યાજબી રજૂઆત અમે આજે કલેક્ટરશ્રીને કરેલી છે, જુનાગઢ કલેક્ટરશ્રીને. મુખ્ય મુદ્દો તો એ છે કે આ જંત્રી આવડા મોટા ગુજરાત રાજ્યની અંદર
ઓનલાઈન જે કરવામાં આવી છે ઓનલાઈન અને ઓફલાઈન કરવી જોઈએ અને પ્લસ માત્ર 1 મહિનાની અંદર આવડા મોટા વાંધાઓ રજૂ ગુજરાત રાજ્યના લોકો કરી ન શકે. સામાન્ય પ્રજાને ઓનલાઈનની ખબર નથી. સામાન્ય પ્રજાને લગતો આ પ્રશ્ન છે. એ લોકોએ પોતાને જંત્રી જોવાનો સમય હોય એટલે 90 દિવસનો પીરિયડ તો સામાન્ય કોઈ પણ વાંધા સૂચનો માટે હોય. એટલે સરકારશ્રીને અમે વિનંતી કરી છે કે 30/3 એટલે 30 માર્ચ સુધી આ 2025 સુધી 3 મહિનાની મુદત આપવામાં આવે. પ્લસ સરકારશ્રીને અમે વિનંતી કરી છે કે 2011ની અંદર એક સરકારની ગાઈડલાઈન હતી કે દર વર્ષે 8% પ્રમાણે જે માર્કેટ વેલ્યુ છે એનો વધારો કરતો જવો અને અપગ્રેડ કરતી જવી જંત્રી, પરંતુ 2023 સુધી સરકારશ્રી દ્વારા કરવામાં ના આવ્યું અને 2023માં 100% વધારો એમ કરીને ડબલ જંત્રી કરવામાં આવી. અને ઉપરાંત સમગ્ર ગુજરાતની અંદર 2011 જંત્રી આવી અને જુનાગઢ શહેરની અમારી જે જંત્રી છે એ 7 ડિસેમ્બરે આવી. એટલે 15-17 દિવસ તો ખાલી એક શહેરની અમારી જે જંત્રી છે એ આપવામાં સરકારને 15 દિવસ મોડું થયું. તો 15 દિવસની અંદર જો સરકારશ્રી પણ આવ્યું ASR તૈયાર કરી અને લોકો સુધી પહોંચાડતી ન હોય એટલે જુનાગઢ વાસીઓનો તો સ્પેશિયલ આ મુદત વધારો આપવો જોઈએ. પરંતુ અમારી વિનંતી એવી છે કે સમગ્ર ગુજરાતના સમગ્ર લોકોને પોતાને ન્યાય મળે અને સરકાર સુધી પોતાની વાત પહોંચાડે એટલે 30/3 સુધી આ જંત્રીની મુદત વધારો કરવા વિનંતી. જુનાગઢ જિલ્લામાં ગઈકાલે પલ્સ પોલિયો અભિયાન સફળતાપૂર્વક યોજવામાં આવ્યું હતું. સવારે 8 કલાકે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ સિવિલ હોસ્પિટલ ખાતેથી પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લાના 94,000 બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવીને આ રોગથી આરક્ષિત કરવામાં આવ્યા હતા. દરમિયાન 11મી ડિસેમ્બર એટલે કે 2 દિવસ સુધી હજુ ઘેરે ઘેરે સર્વે કરીને જે બાળકો પોલિયોના ટીપાથી વંચિત રહી ગયા હોય તેઓને હેલ્થ વર્કર અને આંગણવાડી બહેનો પોલિયોના 2 ટીપા પીવડાવશે. તમામ બાળકોને 0 થી 5 વર્ષની વયના બાળકોને પોલિયોના ટીપા અચૂક પીવડાવવા આરોગ્ય વિભાગ તરફથી અપીલ કરવામાં આવી છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢ ભારતીય જનતા પાર્ટી સંગઠનની એક બેઠક તાજેતરમાં કમલમ કાર્યાલય ખાતે મળી હતી. સમગ્ર રાજ્યમાં પ્રદેશ સંગઠનમાં આમૂલ ફેરફાર કરવાના ભાગરૂપે વોર્ડ પ્રમુખથી લઈ શહેર પ્રમુખ અને પ્રદેશ પ્રમુખ બદલવાની નીતિ ભાજપ દ્વારા અપનાવવામાં આવી છે. જેના ભાગરૂપે શ્રી ગોહિલની ઉપસ્થિતિમાં જુનાગઢ કમલમ ખાતે જે ભાજપના આગેવાન કે કાર્યકર જે વોર્ડના પ્રમુખ બનવા માંગતા હોય એમની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ને પ્રમુખ માટેના ફોર્મનું વિતરણ કરીને આ ફોર્મ પરત લેવા માટેની ચોક્કસ માર્ગદર્શિકા પણ જાહેર કરાઈ હતી. શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ કહ્યું કે જુનાગઢના 15 વોર્ડમાં વોર્ડ પ્રમુખ અને અન્ય હોદ્દેદારો માટેની ચૂંટણી પ્રક્રિયા ઇન્ચાર્જ શ્રી ગોહિલના માર્ગદર્શન નીચે હાથ ધરવામાં આવી છે અને આગામી સમયમાં તમામ વોર્ડ પ્રમુખ અને અન્ય હોદ્દેદારોની નિમણૂક કરી દેવામાં આવશે. સંગઠન 2024 ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સંગઠન 2024ની સંરચના માટે ચૂંટણીની જવાબદારી ચૂંટણી ઇન્ચાર્જ તરીકે વનરાજસિંહ ગોહેલ સાહેબ, સ્વ ઇન્ચાર્જ તરીકે વિનુભાઈ કથિરિયા, લોકલ સંગઠનમાંથી ચૂંટણીના સ્વ ઇન્ચાર્જ તરીકે અરવિંદભાઈ ભલાણી અને મોહનભાઈ પરમાર, આ 4 લોકોને સંગઠનની સંરચનાની જવાબદારી ગુજરાત પ્રદેશ દ્વારા આપવામાં આવી છે. એના પહેલા તબક્કામાં પ્રાથમિક સભ્ય બનાવવાની કામગીરી પૂર્ણ થઈ. ત્યારબાદ સક્રિય સભ્ય બનાવવાની જે કામગીરી હતી એ પૂર્ણ થઈ. એનો બીજો તબક્કો અત્યારે સમગ્ર ગુજરાતમાં શરૂ થયો છે. એમાં બૂથ સમિતિ જે બનાવવાની કામગીરી એ પૂર્ણ થઈ ગઈ હતી. બૂથ સમિતિ બાદ હવે મંડળ સમિતિ માટેની જે કામગીરી ચાલુ હતી એના ભાગ સ્વરૂપે આ 4 ચૂંટણી અધિકારીઓ 2 દિવસ ત્યાં જૂનાગઢમાં સૌ કાર્યકર્તાને મંડળ વાઇઝ ફોર્મ આપી અને જે લોકોને મંડળ પ્રમુખ થવું હોય એના માટેના ફોર્મ આપ્યા છે અને એ ફોર્મ પાછા સ્વીકારવાની કામગીરી ચાલુ છે. આજે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારી ફોર્મ જે પ્રદેશ તરફથી આપવામાં આવ્યા છે એ પ્રમાણે એમની લાયકાતો નક્કી કરી છે અને એ લાયકાતોના આધારે જે એમાં માંગણી કરી છે પક્ષે ફોર્મમાં એ પ્રમાણેની લાયકાતો હશે એમને એનો ફોર્મ માન્ય રહેશે
અને લાયકાતો જેમની નહીં હોય એમના ફોર્મ માન્ય નહીં રહે. દાખલા તરીકે ક્રાઇટેરિયા ઉંમરનો, તો કોઈ કાર્યકર્તાની ઉંમર વધારે છે તો એ એરિયામાંથી નીકળી જશે આપો, જે હશે એને માન્ય રહેશે. અને આ માન્ય ફોર્મોની યાદી તૈયાર કરીને પાર્ટીના પ્રદેશ કાર્યાલયે પાર્ટીના આગેવાનો સાથે બેસીને ચર્ચા કરીને, જુનાગઢ મહાનગરના આગેવાનો સાથે ચર્ચા કરીને પછી તેમની નિયુક્તિ કરવાની રહેશે. આજે કુલ 53 ફોર્મ તો ગયા છે અત્યાર સુધીમાં. યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવશે. યુવાનોને જ પ્રાધાન્ય આપવામાં આવશે. તમામ પાર્ટીની યોજના છે કે 40 કરતાં ઓછી વયના કાર્યકર્તા કે જેમનું ભવિષ્ય ઉજ્જવળ હોય, જેમને લાંબા સમય સુધી સંગઠનમાં કામ કરવાની ઈચ્છા હોય, એવા કાર્યકર્તાને આ પદ આપવામાં આવશે. જુનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઈ કોટેચાની આજે લગ્ન વર્ષગાંઠ છે અને એ પરિવાર એ રીતે આયોજન કરે છે કે ગિરીશભાઈ ગીતાબેનની વર્ષગાંઠ છે એ જ દિવસે એમના પુત્ર પાર્થ અને ચાંદનીની વર્ષગાંઠ છે, તો એમની પુત્રી શ્વેતાની પણ આ જ દિવસે વર્ષગાંઠ છે. આમ એક જ પરિવારમાં માતા પિતા પુત્ર વધુ અને દીકરી જમાઈની વર્ષગાંઠ છે, જેની ઉજવણીના ભાગરૂપે કોટેચા પરિવારે આજે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પોષણયુક્ત ભોજન કરાવીને એક સેવા યજ્ઞ યોજ્યો હતો. તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે કોટેચા દંપતીને લગ્ન વર્ષગાંઠની શુભકામના પાઠવવાની સાથે સાથે આ પ્રકારનો જે વિચાર આવ્યો છે તે બદલ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ અને ગીતાબેનને અભિનંદન પાઠવ્યા હતા. સાથોસાથ અમેરિકાના દાતા પરિવાર તરફથી પણ આર્થિક અનુદાન પ્રાપ્ત થતા યતિનભાઈ કારિયાએ કહ્યું કે તમામ લોકોના સાથ સહકારથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પોષણયુક્ત આહાર એટલે કે ભોજન આપવાનો પ્રકલ્પ યોજવામાં આવ્યો છે. સાંજે અંધ કન્યા છાત્રાલય અને સાંપ્રત એજ્યુકેશનમાં અતિ ગંભીર દિવ્યાંગ બાળકો સાથે કોટેચા દંપતી પોતાના લગ્ન વર્ષગાંઠની ઉજવણી કરશે. દરમિયાન દર્દી આલમે પણ ગિરીશભાઈ અને ગીતાબેનને આશીર્વાદ આપ્યા. પાર્થ, ચાંદની અને શ્વેતા સહિતના પરિવારજનોએ આજે વિચાર અમલી બનાવ્યો છે, જે અન્ય માટે ઉદાહરણરૂપ બની રહેશે તેવો સૂર દર્દીગણમાંથી ઉઠી રહ્યો હતો. આજરોજ જુનાગઢ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા સાહેબની મેરેજ એનિવર્સરી હોય, ગિરીશભાઈ કોટેચા સાહેબ દ્વારા તથા અમેરિકા સ્થિત દિલીપભાઈ તથા રશ્મિકબેન પટેલ દ્વારા મેલ મેડિકલ વોર્ડમાં, સિવિલ હોસ્પિટલ જુનાગઢના મેલ મેડિકલ વોર્ડમાં દર્દીઓને તથા સગાઓને ભોજન પીરસવામાં આવેલ છે. ડૉક્ટરની એડવાઇસ મુજબનું સ્વાસ્થ્યપ્રદ ભોજન આજરોજ ગિરીશભાઈ કોટેચા સાહેબ તથા તેમની ટીમ દ્વારા પીરસવામાં આવેલ છે. ગિરીશભાઈ કોટેચા સાહેબ દ્વારા સિવિલ હોસ્પિટલ જુનાગઢમાં આવી સેવાકીય પ્રવૃત્તિ અવારનવાર કરવામાં આવતી હોય છે, પ્રસંગોપાત કરવામાં આવતી હોય છે. તે બદલ હું સિવિલ હોસ્પિટલ જુનાગઢ પરિવાર વતી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે સિવિલ હોસ્પિટલ ખાતે પૂર્વ ડેપ્યુટી મેયર અને અમારા રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઈ કોટેચા અને ગીતાબેન કોટેચાની મેરેજ એનિવર્સરી નિમિત્તે આજે સિવિલ હોસ્પિટલ ખાતે જે દર્દીઓને ભોજન આપવાનું નક્કી કર્યું, ત્યારે અમારા એક રેગ્યુલર ડોનર છે અમેરિકાના દિલીપભાઈ પટેલ અને રશ્મિબેન પટેલ, એ ખૂબ જ ખુશ થયા અને યોગાનુયોગ એમણે પણ કહ્યું કે જ્યારે ગિરીશભાઈની મેરેજ એનિવર્સરીનું સેલિબ્રેશન આવતું હોય તો અમારા તરફથી પણ યોગદાન દેવું જોઈએ, કારણ કે ગિરીશભાઈ ખૂબ સેવાના કાર્યો કરે છે, તો એમની સાથે જોડાવું એ અમારા માટે પણ સૌભાગ્યની વાત છે. એટલા માટે જે શિવ બાબાના ભક્ત છે એ દિલીપભાઈ અને રશ્મિબેન પટેલ દ્વારા પણ આજે આ સેવાકીય યજ્ઞની અંદર એમનું પણ જે યોગદાન છે એ રહ્યું છે. છેલ્લા 4 કે 5 વર્ષથી દર વર્ષે અમે ગિરીશભાઈ અને ગીતાબેનના મેરેજ એનિવર્સરી વખતે કંઈ ને કંઈ સેવાકીય કાર્યો કરીએ છીએ. સાથે સાથે એમના દીકરા પાર્થ અને ચાંદનીનો પણ આજે મેરેજ એનિવર્સરી છે અને એમની દીકરી ગોપીબેનનો પણ આજે મેરેજ એનિવર્સરી છે. આમ એક ત્રિવેણી સંગમ જેને કહેવાય ને પ્રસંગોનો, એ ત્રિવેણી સંગમ છે અને એવો જ ત્રિવેણી સંગમ આજના દિવસે, જેમ કે આજે સિવિલ હોસ્પિટલ ખાતે અહીંયા ભોજન કરાવ્યું, જે હાઇજેનિક ભોજન છે એકદમ પેક, સિવિલ હોસ્પિટલના ઓફિશિયલ દ્વારા જે રીતે ગાઈડલાઈન છે એ મુજબ. સાંજે સત્યમ સેવા યુવક મંડળ ખાતે પણ ત્યાં કેક કાપી અને અંધ દીકરીઓને પણ ત્યાં ભોજન આપવામાં આવશે અને મોડેથી સાંજે 7 વાગે સાંપ્રત એજ્યુકેશન જે વિજાપુર ખાતે આવેલું છે ત્યાં પણ જે મંદબુદ્ધિના બાળકો છે એમની સાથે
કેક કાપી અને ગીતાબેન અને ગિરીશભાઈ સાથે સેલિબ્રેશન બાળકો સાથે કરવાના છે. એ તો એક અહોભાગ્ય જેવો પ્રસંગ બની રહેશે. તો અમે પણ બધા શુભેચ્છા આપીએ છીએ ગીતાબેન અને ગિરીશભાઈને કે તેમનું દાંપત્ય જીવન ખૂબ સુખમય રહે, બંને બાળકોનું પણ ખૂબ સુખમય અને સારા કાર્યો જુનાગઢની અંદર જેમ કર્યા છે એવી જ રીતે કરતા રહે. જૂનાગઢમાં હાટકેશ હોસ્પિટલ પાસે આવેલી હરિવાડી ગઈકાલે નરસિંહના પ્રભાતિયા અને લોકભોગ્ય ભજનોથી ગુંજી ઉઠી હતી. અવસર હતો ભક્ત કવિ નરસિંહ મહેતાની 569મી હારમાળા જયંતિનો. માગસર સુદ સાતમને દિવસે ભગવાન દામોદરરાયજીએ નરસિંહના ગળામાં હાર પહેરાવ્યો હતો. આ પ્રસંગ નરસિંહના જીવનમાં ખૂબ જ મહત્વનો રહ્યો છે, જેની ઉજવણી કરતા નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટના પ્રમુખ ધવલભાઈ વસાવડાએ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું. જ્યારે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદીએ કહ્યું કે સમગ્ર વિશ્વમાં એક સંતના નામે યુનિવર્સિટી તો બની હશે, પરંતુ એમના નામે એક ઇન્ટરનેશનલ સંશોધન કેન્દ્ર શરૂ થાય તેવું જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીને પ્રથમ વખત પ્રાપ્ત થયું છે. જ્યારે આ પ્રસંગે ઉપસ્થિત ખાસ એવા જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ કહ્યું કે નરસિંહ મહેતા એક ભક્તિ યુગ કહી શકાય. સાંપ્રત સમયમાં નાણાવટી બ્રધર્સ જેવા કલાકારો પણ આપણી પ્રાચીન પરંપરાને ઉજળી કરી રહ્યા છે, જે ખૂબ જ ખુશીની બાબત છે. એસપી હર્ષદ મહેતાએ કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદી તેમજ નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે બીજા ચરણમાં નાણાવટી બ્રધર્સે નરસિંહ મહેતાના લોકભોગ્ય ભજનો રજૂ કર્યા. આજની ઘડી રળિયામણી સમયે ઉપસ્થિત શ્રોતાઓ પણ રાસ ગરબે ઝૂમી ઉઠ્યા હતા. કાર્યક્રમમાં જાણીતા કવિ ડોક્ટર ઉર્વિશ વસાવડા, ચોરા સમિતિના પૂર્વ પ્રમુખ શશીનભાઈ નાણાવટી, નરસિંહ મહેતા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર સુખડિયા તેમજ અન્ય ફેકલ્ટીઝ, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નાગર જ્ઞાતિના લોકોને નરસિંહ પ્રેમી શ્રોતાઓ હાજર રહ્યા હતા. અને જ્યારે જ્યારે નરસિંહ મહેતા ઉપર કોઈ પણ કામ કરવાનું થાય ત્યારે હંમેશા મારી સંજીવભાઈ વાત હોય છે, આ ગામમાં આ નગરમાં નરસિંહ મહેતાના 2 વારસદારો છે. એક જીનેટિકલી વારસદારો એટલે નાગર જ્ઞાતિ. તમે બધા જીનેટિકલી વારસદાર છો. નાગર આખું સમુદાય, બૌદ્ધિક જ્ઞાતિ, વૈચારિક જ્ઞાતિ, શબ્દ સમૂહની જ્ઞાતિ, શબ્દના સોદાગરો, સમજનો વિશ્વ એટલે નાગર જ્ઞાતિ. અને સાથે સાથે નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં કામ કરતા તમામ લોકો એ પણ નરસિંહ મહેતાના વારસદારો છે અને છે. એટલે નરસિંહ મહેતાની જ્યાં જ્યાં વાત આવશે ત્યાં નરસિંહ મહેતા યુનિવર્સિટી, આ ચોરા ટ્રસ્ટ નાગરો સાથે ઊભી રહેશે. એના ભાગ સ્વરૂપે મને જણાવતા આનંદ થાય છે, આખા દુનિયાભરમાં કોઈ યુનિવર્સિટીને, કોઈ વિશ્વવિદ્યાલયને કોઈ સંતના નામનું સેન્ટર ન મળ્યું હોય એવું નરસિંહ મહેતા ઇન્ટરનેશનલ સેન્ટર આપણી યુનિવર્સિટીને આપવામાં આવ્યું છે. 15 કરોડના ખર્ચે એનું બાંધકામ લગભગ પૂર્ણતાના આરે છે. આ વખતે બીજા 10 કરોડ રૂપિયા સરકાર આપે છે અને 25 કરોડ રૂપિયાનું એક વિશ્વમાં સૌથી મોટું કોઈ એક વ્યક્તિના નામનું સેન્ટર હોય એવું સેન્ટર બનશે. આ ઘટનાને આટલા વર્ષો પછી પણ આપણે ઉમાશંકર જોશીની વાત કરીએ તો જો માનવ થાય તો ઘણું. આ માનવીની વ્યાખ્યા આપનાર 579 વર્ષ પહેલાં નરસિંહ મહેતાએ વૈષ્ણવજન આપ્યું ને એને આખી કેરેક્ટરિસ્ટિક એક વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ માનવીનું, આટલું સરસ ભજન આપ્યું. બાકીના પદોની તો અહીંયા એમના ગાશે, પણ 550-600 વર્ષ પહેલાં એમણે જે રીતે માનવીની વ્યાખ્યા કરી વૈષ્ણવજન, તો તેને કહીએ. અને પછી આઝાદીની ચળવળમાં ગાંધીજીના મુખે આખા વિશ્વમાં આજે એની ધૂન તો એટલી બધી લોકપ્રિય બની છે આના શબ્દો સાથે સાથે કે વિશ્વ આખામાં ક્યાંક માનવીની વાત થાય તો આ વૈષ્ણવજનના ભજનની વાત થાય. આવા નરસિંહ મહેતા આપણે કલ્પના કરીએ કે આટલા વર્ષો પૂર્વે એ અહીંયા નરસિંહ મહેતાના ચોરા અથવા એમના નિવાસ સ્થાનથી દામોદર કુંડ સુધી એ સવારમાં નાવા જતા હશે અને કેવી રીતે એ પ્રભાતિયા બોલતા હશે. કેટલું નિર્મળ અને પવિત્ર વાતાવરણમાં એ ભૂમિના એ સાક્ષી બન્યા હશે એમના એ વખતના લોકો. તો આટલી પરંપરાવાળી આ ભૂમિ છે અને આજના આ પ્રસંગે જે રીતે આ પરંપરાને સાચવવી, આ પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવી, એ માટે હું આ આયોજક બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
તો આજે માગસર સુદ નોમને દિવસે સુપ્રસિદ્ધ પ્રાચીન મહાલક્ષ્મી માતાનો પાટોત્સવ પણ ઉજવાઈ રહ્યો છે. સમાચારમાં જોઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. મહાલક્ષ્મી સ્ટ્રીટમાં આવેલ પ્રાચીન અને સુપ્રસિદ્ધ મહાલક્ષ્મી માતાનો પાટોત્સવ આજે માગસર સુદ નોમને દિવસે પરંપરાગત રીતે ઉજવવામાં આવ્યો હતો. જે મંદિરે ધનતેરસથી લઈ અને નૂતન વર્ષ સુધી સમગ્ર જૂનાગઢના માય ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. આ પ્રાચીન મંદિરે આજે સવારે 10 થી 12 નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીના દિવ્ય શણગાર સાથે શરૂ થયેલી ઉજવણી રાત્રે માતાજીના બેઠા ગરબા સાથે પૂર્ણ થવા જઈ રહી છે. દરમિયાન મેનેજિંગ ટ્રસ્ટી ભૂપેન્દ્ર વ્યાસે કહ્યું કે મહાલક્ષ્મી માતામાં દર્શન કરવા અને માનતા ઉતારનારા અનેક લોકો જૂનાગઢમાં છે, જે આજે મહાલક્ષ્મી માતાના દર્શનાર્થે આ પ્રાચીન મંદિરે આવી રહ્યા છે. જ્યારે મંદિરના પૂજારી રાજેન્દ્ર પુરોહિતે કહ્યું કે વિદ્વાન બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં નવચંડી યજ્ઞ ઉજવવામાં આવી રહ્યો છે અને એના દ્વારા તમામ લોકોમાં મહાલક્ષ્મી માતા આશીર્વાદ આપીને લોકોના ઘરની સુખ સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના અમારા ભૂદેવો દ્વારા માતા મહાલક્ષ્મીના ચરણોમાં કરવામાં આવી રહી છે. જૂનાગઢમાં દાનાપીઠ વિસ્તારમાં આવે શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહ વ્યાસની યાદી જણાવે છે કે માગસર સુદ નોમનો પાટોત્સવ શ્રી મહાલક્ષ્મી માતાજીનો આજે છે ને સવારે 10 થી 12 મહાલક્ષ્મી માતાજીના પટાંગણમાં નવચંડી પાઠનું આયોજન રાખેલ છે અને રાત્રે 10 થી 12 પ્રવગતિ પતુબા વેદીના આરાસોર મંડળના ગરબાનું બેઠા ગરબાનું આયોજન રાખેલ છે અને આ શુભ પ્રસંગ ઉપર જૂનાગઢની ઘરનો પ્રેમી જનતાને મહાલક્ષ્મી માતાજીના દર્શનનો લાભ લઈ મહાલક્ષ્મી માતાજીના આશીર્વાદ લેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે. પોલ શ્રી રાજેન્દ્રભાઈ નર્મદા સુંદર પંડિત શ્રી મહાલક્ષ્મી માતાના મંદિરના પૂજારી આજે મહાલક્ષ્મી માતાના સાનિધ્યમાં જૂનાગઢના વેદવાન ભૂદેવ દ્વારા અને પૂજારી પરિવાર દ્વારા સુંદર મજાનું મહાલક્ષ્મી માતાના પાટોત્સવ નિમિત્તે બ્રાહ્મણો દ્વારા નવચંડી પાઠના પાઠાત્મક આયોજન કર્યો. આજના દિવસે આ પાઠ કાર્ય નિમિત્તે મહાલક્ષ્મી માતાજીના આ જે સુપ્રસિદ્ધ જે મંદિર છે એ મંદિરની અંદર વર્ષોની આ પરંપરાઓ રહેલી છે. આની અંદર ખાસ કરીને આ સર્વે ભક્તજનો જાણો છો એમ દીપાવલીના દિવસો તો ખરા, સાથે માગસર સુદ નોમને દિવસે મહાલક્ષ્મી માતાનો પાટોત્સવ તેમજ આસો સુદ નોમને દિવસે મહાલક્ષ્મી માતાનો યજ્ઞ. તો આવા જે વર્ષ દરમિયાન જે કાર્યો થતા હોય આ પાટોત્સવ વલતા મહાલક્ષ્મી માતાએ અનેક પ્રકારની દરેક મનુષ્ય ઉપર કૃપા. આપણે તો બીજું શું કહીએ માતાજીને, આપણે તો એમના સેવક છીએ. માતાજીના ગુણગાન ગાઈએ, માતાજીને પ્રાર્થના કરીએ કે સર્વ મંગલ મારી કરીએ શિવે સર્વાર્થ સાધકે શરણી ત્રંબકે ગૌરી માં નારાયણી નમસ્તે. જૂનાગઢના ભવનાથમાં ગઈકાલે બાબા બાલકનાથ આશ્રમથી જૂના અખાડા સુધી એક ધજા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવનાથમાં અલગ અલગ સંપ્રદાયના સંતો અને અખાડાના પ્રતિનિધિઓ રહેતા હોય છે, ત્યારે ખાસ કરીને ઉત્તર પ્રદેશમાંથી આવેલ બાબા બાલકનાથના શિષ્યો અને સંતો દ્વારા ગઈકાલે આ રેલી યોજવામાં આવી હતી. આ ધજા રેલીમાં સનાતન ધર્મના ધ્વજ સાથે મોટી સંખ્યામાં સાધુ સંતો હાજર રહ્યા હતા. ઢોલ શરણાઈ અને ડીજેના સથવારે આ રેલી બાબા બાલકનાથ આશ્રમથી શરૂ થઈ અને ભવનાથ મંદિરની પાછળ આવેલ અખાડા ખાતે પહોંચી હતી ને જ્યાં સનાતન ધર્મનો જય જયકાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભવનાથ વિસ્તારના ગંગા આશ્રમ બાબા બાળકનાથના સેવકો મોટી સંખ્યામાં જોડાયા. રાત્રે પંજાબી ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાયો તો 1000 બાળકો માટે બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સંત કમલગીરી બાપુ
બાપુ તેમજ જૂના અખાડા સાથે ભગત અમરગીરીજી, લખદીન દ્વારજી, લાખાજી તેમજ વિનીત દરિયાજી અને હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના સંતો આ પ્રસંગે હાજર રહ્યા હતા. मैं आप बाबा जी के सभी प्रेमी भक्तों को देश विदेश में जितने भी बाबा जी के भक्त हैं उसको सभी को जय बाबा जी की। आज का जो प्रोग्राम 7 दिसंबर आज बाबा जी की शोभा यात्रा जूनागढ़ में जो निकाली गई है सिद्ध श्री बाबा बालकनाथ जी मंदिर गंगा आश्रम से और जूना अखाड़ा तक बाबा जी की ध्वजा लेके बाबा जी के भगत नचते और गाते हुए बाबा जी का भजन कीर्तन करते हुए वापस सिद्ध श्री बाबा बालकनाथ जी मंदिर गंगा आश्रम में पहुंचे हैं। सो बाबा जी के भक्तों को बहुत बहुत बधाई हो। और आज शोभा यात्रा निकाली गई और कल का प्रोग्राम है जो 8 दिसंबर का मूर्ति स्थापना दिवस मनाया जा रहा है। तीसरा मूर्ति स्थापना दिवस जो बाबा जी के भक्तों द्वारा जो अलग अलग प्रांतों द्वारा जैसे कि हिमाचल, पंजाब, हरियाणा और राजस्थान, गुजरात से और अलग अलग स्टेटों से बाबा जी के भक्त पधारे हैं और सभी का जोरदार स्वागत है गंगा आश्रम सिद्ध श्री बाबा बालकनाथ जूनागढ़ मंदिर की ओर से। तो दर्शक मित्रों, समाचार पूरा करता पहला જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર। કેશોદ માળિયા વચ્ચે ભંડોરી પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થતા 5 વિદ્યાર્થી સહિત 7ના મોત, 2 કાર ધડાકાભર અથડાતા બની દુર્ઘટના। જૂનાગઢના કરવેરાના સલાહકાર સમીર જાની ઓલ ઇન્ડિયા ફેડરેશનના પ્રમુખ બનતા જૂનાગઢમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિની ઉપસ્થિતિમાં યોજાશે શપથવિધિ સમારોહ। રાજ્ય સરકારે વધારેલા જંત્રીના દરનો વિરોધ કરતો જૂનાગઢ ક્રાઇડ એકમ નાના મોટા તમામ બાંધકામો સ્થગિત કરીને જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું આવેદન। શહેરની હરિવાડી નરસિંહ મહેતાના પ્રભાતિયા ભજનોથી કૃષ્ણમય બની નરસિંહ મહેતાની 569મી હારમાળા જયંતિની ભક્તિભાવપૂર્ણ થઈ ઉજવણી। અને શહેરના સુપ્રસિદ્ધ મહાલક્ષ્મી માતાનો પાટોત્સવ આજે માગસર સુદ નોમના દિવસે ઉજવાયો। નવચંડી યજ્ઞ સાથે કર્મકાંડી વિદ્વાનોએ કરી માની ભાવવંદના। તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે। નમસ્કાર।